નમસ્કાર, બીએ ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર બનાસકાંઠા જિલ્લાથી। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં લગ્ન પ્રસંગે બકરાની બલી ચડાવવાનો મામલો સામે આવ્યો છે। લગ્ન પ્રસંગમાં જાહેરમાં તલવાર વડે પશુની બલી ચડાવતા દિયોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। વિડિયો વાયરલ થતા પોલીસે આરોપીની અટકાયત કરી છે। દિયોદરમાં લગ્ન પ્રસંગે જાહેરમાં બકરાની બલી ચડાવવાનો મામલો। જાહેરમાં તલવાર વડે પશુની બલી ચડાવતા વ્યક્તિનો વિડીયો થયો હતો વાયરલ। દિયોદર પોલીસે ધારાસિંહ પ્રધાનસિંહ સરદારના વ્યક્તિની કરી અટકાયત। આરોપીની અટકાયત કરી દિયોદર પોલીસે બળી ચડાવનાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો કર્યો દાખલ। અન્ય વિડીયોમાં દેખાતા તમામ ઈસમોની પૂછપરછ કરી હાથ ધરાશે તપાસ। ગઈકાલે દિયોદરમાં બકરાની બલી ચડાવનાર વ્યક્તિનો વિડીયો વાયરલ થયા બાદ જીવદયા પ્રેમીઓમાં હતી રોશનીની લાગણી। રિપોર્ટર રાજેશ વ્યાસ, બીએ ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા। દિયોદરમાં એક વિસ્તારની અંદર અમુક તત્વો દ્વારા જાહેરમાં ખુલ્લામાં બકરાને તલવારથી કાપતો વિડીયો વાયરલ થયો છે। એના અનુસંધાને દિયોદર નગરની અંદર હિન્દુ સમાજના લોકોની અંદર આઘાત વ્યાપેલ છે અને આના સામે કડક કાર્યવાહી થાય તે માટે અમે સૌએ મામલતદાર સાહેબને પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપેલ છે અને પોલીસ વિભાગે આ ઘટનાને લઈને માત્ર એક જ વ્યક્તિની ધરપકડ કરી છે, પરંતુ અમારી સમગ્ર સમાજ હિન્દુ સંગઠનની માંગ છે કે જે વિડીયોની અંદર દેખાય છે દરેક તત્વોને પકડીને પોલીસમાં હાજર કરવામાં આવે અને નહીં તો આનો પ્રત્યાઘાત બહુ ઊંડા પડે એમ છે। અમે સખત કાર્યવાહી કરવા માટે માગણી કરી છે અને દરેક સંગઠનો દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને આ ઘટનાને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વખોડવામાં આવે છે અને જો તાત્કાલિક ઘટનાને લઈને અને બધાને પકડવામાં નહીં આવે, કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો એની જે ગંભીર પરિણામ આવશે એનું પરિણામ તંત્રએ ભોગવવું પડશે। ખરેખર તો આખા દિયોદર પથકની અંદર રોષ ફેલાયેલો છે। આ રીતે જાહેર એક નિર્દય રીતે એક પશુની હત્યા કરવી, એનો વિડીયો બનાવવો, સોશિયલ મીડિયા ઉપર મૂકવો અને અમને તો નવાઈ લાગે છે કે લગભગ 20 શીખ માણસો છે, ખાલિસ્તાની હોય એવા એમના દેખાવ છે। ચોરીના ધંધા, લૂંટફાટના ધંધા લોકો કરે છે। પોલીસે એક જ માણસને ખાલી એરેસ્ટ કર્યો છે અને એ મને સમાચાર જાણવા મળ્યા એ પ્રમાણે તો કે એને જામીન લઈને પોલીસે છોડી મૂક્યો છે। ખરેખર હિન્દુ પ્રજાની અંદર ખૂબ રોષ છે અને તંત્રએ તાત્કાલિક આની નોંધ લઈ અને એ લોકોને જબ્બે કરવા પડે, નહીંતર પછી કોઈ અનિચ્છનીય જો કોઈ બનાવ બને તો એ જવાબદાર તંત્ર રહેશે। આજે લોકોમાં ખૂબ રોષ દેખાઈ રહ્યો છે। એ લોકોએ જે વિડીયો વાયરલ થયો હતો એ ત્યાંથી લગભગ હિન્દુ સમાજના તમામ બનાસકાંઠા તમામ લોકોને, તમામ સમાજના લોકોની લાગણી દુભાઈ છે। એક ઇસમ જાહેરમાં એક પશુની, નિર્બલ પશુની હત્યા કરે છે અને હત્યા પછી તમામ એના ઠેકેદારો જો આનંદ માનતા હોય અને આવું જો જાહેરમાં થતું હોય તો પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। જે લોકો આમાં સામેલ છે એ લોકોને કડકમાં કડક સજા કરવી જોઈએ, નહીંતર જે આ સમાજ છે કદાચ આવતીકાલે નહીં તો થોડા સમય પછી એનો કાયદો પણ હાથમાં લે અને કોઈક બને તો જે તે જવાબદારી તંત્રની રહેશે। અને આજે ગામના તમામ વેપારીગણો અને તમામ સમાજના લોકો એકત્રિત થઈ જાહેરમાં રેલી કાઢી છે અને જાહેરમાં અમે સૌ એની નિંદા કરીએ છીએ અને વિનંતી કરી સરકારને કે કડકમાં કડક સત્વરે સજા થવી જોઈએ અને કદાચ પારકભાઈએ કહ્યું એમ જો કદાચ એને જો છૂટો મૂક્યો હોય તો તરત એને જેલને હવાલે કરવો જોઈએ। સામેલ તમામ લોકોને, અને હું તો પંચાયતની વિનંતી કરું છું કે આવા જો ગામમાં લોકો રહેતા હોય તો એ લોકોને તરત જ દિયોદર ગામ છોડાવવું જોઈએ, નહીંતર ગામના જાગૃત લોકોએ કદાચ ભેગા થઈને ગામ છોડાવે તો એવો બનાવ બને તો એ બનાવ ન બને એવી ખરેખર તકેદારી રાખવી જોઈએ।